આજની આ વિકાસ સંકલ્પ યાત્રામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રીમતી નૈનાબેન, એવી જ રીતે મારા પરમ સ્નેહી મિત્ર પૂર્વ કેન્દ્રીય મંત્રી, આપણા લોકલાડીલા સાંસદ શ્રી દેવુસિંહજી, સાથી ધારાસભ્ય એવા શ્રીભાઈ કલ્પેશભાઈ, એવા જ અમદાવાદ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને આજ જિલ્લાના પ્રભારી એવા ભાઈ શ્રી રમેશભાઈ, સાથે શ્રીમતી હેમલબેન પટેલ, કિસાન મોરચો પ્રદેશના મહામંત્રી શ્રી, અમૂલના ડિરેક્ટર શ્રી ભગવતસિંહજી અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા મારા ખેડૂત મિત્રો. નૈનાબેને વાત કરી, દેવુસિંહજીએ વાત કરી, બધી જે વિકાસની વાતો કરી. ભાઈ બહેનોને ખુરશીઓ આપજો, ત્યાં બધા બેસી જાય. બહેનો વાતો થઈ રહી એટલે કહેજો પછી. આ માતરનો ઇતિહાસ આમ તો ખૂબ જૂનો છે કે ભારતની આઝાદીના ઇતિહાસમાં પણ આ ખૂબ મહત્વનો પાયો નાખનારું આપણું માતર રહ્યું છે. અહીંયા ધરતીપુત્રો પોતાના ખેડૂતો એ પરસેવો પાડી અને અનાજ પકવે અને પોતાનું ગુજરાન ચલાવે. એ સ્થિતિ મિત્રો આપણે એ વખતે જોઈ છે કે અહીંયા કદાચ એ દિવસો યાદ નથી, પણ 1918ના એ દિવસો કે જ્યારે આખા ખેડા જિલ્લાની અંદર દુષ્કાળની સ્થિતિ હતી. કદાચ નવી જનરેશનને આ બધી સ્થિતિનો સામનો કરવો પડ્યો નથી કે ભૂતકાળની અંદર કેટલી પરિસ્થિતિમાંથી આપણે સૌ એ પસાર થયા છીએ. એવી જ રીતે કદાચ હું અહીંયા બેઠેલા લોકોને યાદ કરાવું કે 2000ની સાલ કે જ્યારે એક બાજુ કચ્છની અંદર ભૂકંપ હોય, વરસાદ ના હોય, પાણીની તંગી હોય, લોકો રોજગારી માટે ટટળતા હોય, યુવાનો બેરોજગાર હોય, ધંધા ઉદ્યોગ વગર પણ એ ગુજરાતની સ્થિતિ આપણે જોઈ છે. અને એક બાજુ ગુજરાતને સતત બદનામ કરવાનું એ કાવતરાઓ ચાલતા હોય. અને એ સ્થિતિમાં જ્યારે એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારથી ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી લઈ અને જાતિવાદ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ આ બધું બાજુ મૂકી અને વિકાસની ભેટ એ માત્ર એ ગુજરાત નહીં પણ દેશમાં પણ એ વિકાસની એ રાજનીતિ છે કે ગામડાઓ સુધી પહોંચી છે. આ 1918નો દિવસ એટલા માટે યાદ કરું છું કે તમને ખ્યાલ આવે કે તફાવત ક્યાંથી કેટલો છે. જ્યારે ખેડૂતના ઘરે અનાજનો દાણો પાકતો ના હોય અને અંગ્રેજ સરકાર એ મહેસૂલી ટેક્સ નાખે, એ સ્થિતિએ આપણા વડીલોએ વડવાઓએ પસાર કરી છે. દેશ આઝાદ થયો ત્યારથી લઈ આજ દિન સુધી 60-65 વર્ષ કોંગ્રેસનું રાજ રહ્યું. આ આખો જિલ્લો આમ તો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. અને એ સ્થિતિમાં આપણે જોયું છે કે આપણો જિલ્લો સતત એ વિકાસથી વંચિત રહેતો હતો. અને માત્ર ગુજરાત એકલું નહીં, આખા દેશની આ સ્થિતિ હતી કે આખા દેશની અંદર
આ કોંગ્રેસના મિત્રો દ્વારા એમણે ક્યારેય કદાચ દેશની જનતાનો વિચાર કર્યો જ નહીં. દેશની જનતા અભણ રહે, દેશની જનતા અશિક્ષિત રહે, દેશમાં ગરીબાઈ રહે, ખેડૂતો લાચાર રહે, માતાઓ બહેનોને ક્યારેય એમણે સન્માન આપ્યું નથી. એમના દ્રષ્ટિએ માત્ર એમના પરિવારની બેન દીકરીઓ આગળ આવે. આ સ્થિતિ આજે 2026માં આપણે જોઈ રહ્યા છીએ મિત્રો. આ માનસિકતા એમની વર્ષોથી રહી છે. અને ત્યારે આ અંગ્રેજો સાથે એટલા માટે સરખાવું છું કે દેશ તો આઝાદ થયો, પણ અંગ્રેજોની જે ગુલામીમાં રાખવાની માનસિકતા એ કોંગ્રેસ એ 60-65 વર્ષ સુધી આખા દેશને એમણે ગુલામ બનાવીને રાખ્યો મિત્રો. અને આ માતરના ખેડૂતો કઈ માટીના નતા બનેલા. અને જ્યારે પરમ પૂજ્ય ગાંધીજી અહીંથી હાકલ કરી અને સરદાર સાહેબે મક્કમતા બતાવી કે માતરનો એક એક ખેડૂતે નક્કી કર્યું કે ભલે જાન જાય પણ અહીંયા કર નહીં આપીએ. જે ખુમારી હતી એ ખુમારી મિત્રો આ અહિંસક લડતનું એ ગુજ લંડન સુધી મિત્રો પહોંચ્યું અને આખા દેશની અંદર એક જ્વાળા જાગી. એ જ્વાળા જે જાગી એના કારણે આઝાદીના આટલા વર્ષો બાદ એ ભારતીય જનતા પાર્ટીના ભગવો લહેરાવવામાં મિત્રો આપણે સૌ સફળ થયા છીએ. આ યાદ એટલા માટે કરાવું છે કે એક બાજુ અંગ્રેજ હતા, એમની એ ગુલામીમાં રાખવાની માનસિકતા, અને ત્યારબાદ એ જ અંગ્રેજો જોડે ભણેલા કોંગ્રેસના નેતાઓ, એમની જોડે જે મહેફિલો કરેલી આ કોંગ્રેસના નેતાઓની માનસિકતા એ ક્યારેય દૂર ના થઈ. એમના મતે તો તમે ને હું દરેકે દરેક ભારતીય એટલે કે વેઠ કરવા વાળો, મજૂરી કરવા વાળો વ્યક્તિ, એમના પરિવારવાદની આ પાર્ટી એ સતત આપણા બધાનું લોહી ચૂસતી રહી. પણ આ દેશની જનતાએ જે રીતે સરદાર સાહેબ પર ભરોસો મૂક્યો, પરમ પૂજ્ય ગાંધીજી પર ભરોસો મૂક્યો, આપણા કેટલાય વીર શહીદો થયા અને આઝાદીની લડત ચાલી, એ જ રીતે આ રાજ્યની જનતાએ 6.5 કરોડ લોકોએ છેલ્લા 25 વર્ષથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર અને એ વખત તત્કાલીન મુખ્યમંત્રી પર ભરોસો મૂક્યો અને છેલ્લા 25 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું કમળ એ સેવા અને સમર્પણના ભાવથી પ્રજાની વચ્ચે જે ખીલી રહ્યું છે. એવું કહેવાય કે કાદવની અંદર કમળ ખીલ્યું એ માત્ર સેવા સમર્પણના ભાવથી. અને આ કમળની મહેક એ ગુજરાત પૂરતી સીમિત ના રહી, પણ દેશના 140 કરોડ લોકોએ એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર ભરોસો મૂક્યો અને એમને વડાપ્રધાન બનાવ્યા. મિત્રો, આ વિકાસની લહેર જે ચાલી છે એ રાજ્ય દેશના તમામ રાજ્યોની અંદર ચાલી છે. આજે મને તમને જણાવતા આનંદ થાય કે આજે 19 રાજ્યોની અંદર એ ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર કામ કરી રહી છે મિત્રો. અને માત્ર સેવા સમર્પણના ભાવથી ગુજરાતની અંદર પંચાયતથી પાર્લામેન્ટ સુધી એ આપણા સૌ સદસ્યો ચૂંટાય છે. એનું એકમાત્ર કારણ છે કે આ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય, જિલ્લા પ્રમુખ હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના લોકો એ માત્ર ચૂંટણી પૂરતા દેખાતા નથી. ચૂંટણી પૂરતા જે લોકો દેખાય છે ને એની મારે કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર છે. અને તમે લોકો એમના 25 વર્ષથી એ ઘર ભેગા કર્યા છે મિત્રો. આ કાળા પંજાને આ ગુજરાતની તિજોરી પર એ નથી પડવા દીધો, મારી માતાઓ બહેનો નથી પડવા દીધો. આ કાળા પંજાએ સતત આપણને દુઃખ યાતનાઓ આપી, સતત જુઠ્ઠું બોલ્યા, ખોટા વચનો આપ્યા, વાયદાઓ કર્યા
અને આ કોંગ્રેસના કાળા પંજાએ માત્ર દેશની અને ગુજરાતની 140 કરોડ જનતાનું લોહી ચૂસવાનું કામ કર્યું ત્યારે ઉપર ભગવાનને થયું છે કે મસીહા જેવા વ્યક્તિને એ વડનગરની અંદર એમનો જન્મ થયો, સંઘર્ષમય જિંદગીની અંદર એમણે જીવન વિતાવ્યું અને સાથે સાથે એમણે આ સેવા કરવાનો ધર્મ અપનાવ્યો અને ગુજરાતના મુખ્યમંત્રી પણ બન્યા અને દેશની પ્રજાની અત્યારે સેવા પણ કરી રહ્યા છે. મિત્રો, ત્યારે મારે તમને કહેવું છે કે આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ચાલી રહી છે, નૈનાબેન કેટલી બિનહરીફ થઈ? 47. ટોટલ કેટલી સીટો બધી થઈને? હે, નૈનાબેન કે છે કે સાહેબ 374 માંથી આ 46 ખાલી ભારતીય જનતા પાર્ટીની ખેડા જિલ્લામાં બિનહરીફ થઈ છે. આખા રાજ્યની અંદર આ કમળનું પ્રતીક લઈ અને સેવા સમર્પણના ભાવથી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉતર્યા છે, દેવુસિંહજી 10,000 કરતા વધારે ઉમેદવારો એ નીચે ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણી આ ઉમેદવારો નથી લડતા, ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા એ 50,000 બૂથની અંદર એ સતત પ્રજાની વચ્ચે રહી રહ્યો છે. અને ત્યારે આ કોંગ્રેસનો એક વખતનો કહેવાતો આ ગઢ આજે કોંગ્રેસની અંદર કોંગ્રેસના મિત્રો દરેક જિલ્લે જિલ્લે હું જોઉં, માન્ય મુખ્યમંત્રીશ્રી જાય, દરેક જિલ્લે જિલ્લે એક કોંગ્રેસ તૂટતી દેખાઈ રહી છે. દરેક જિલ્લાએ કાર્યકર્તા, કેટલાય કાર્યકર્તાઓ એ આઈને ખેસ પહેરવા માટે આવે છે. ત્યારે મેં કાર્યકર્તાને પૂછ્યું, કોંગ્રેસના મિત્રોને પૂછ્યું, ભાઈ તે આટલા વર્ષ આખી જિંદગી કોંગ્રેસમાં કામ કર્યું અને હવે તને ભાજપ કેમ વાલી લાગે છે? એટલે કે સાહેબ અમારી આખી જિંદગી ગઈડી થઈ ગઈ, અમારી આખી યુવાની જતી રહી, પણ આ કોંગ્રેસે ના તો અમારો વિકાસ કર્યો, ના તો અમારા પરિવારનો વિકાસ કર્યો, આ કોંગ્રેસે ના તો અમારા ગામનો વિકાસ કર્યો, આ ના તો કોંગ્રેસે રાજ્યનો વિકાસ કર્યો, આ કોંગ્રેસે માત્ર ભ્રષ્ટાચાર કર્યો. અમારા નેતાઓએ, કોંગ્રેસના નેતાઓએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો. હું આભાર માન્ય છે મોદી સાહેબનો કે મોદી સાહેબ આ વિકાસની રાજનીતિ આપી, જ્ઞાતિવાદ કાઢ્યો, પ્રાંતવાદ કાઢ્યો. આજે અમે સુખ, શાંતિ, સલામતીથી એ ગુજરાતમાં રહી શકીએ છીએ, એનો આભાર માન્ય મોદી સાહેબને માનીએ છીએ. એક વખતનું ગુજરાત એ માત્ર ગુંડાઓથી ઓળખાતું હતું. એક વખતનું ગુજરાત એ જ્યાં જુઓ ત્યાં કરફ્યુ, ધમાલ, સ્ટેબિંગ. કદાચ બીજા જિલ્લામાંથી અથવા બીજા રાજ્યમાંથી કોઈને અમદાવાદમાં કે ગુજરાતમાં આવવું હોય તો સગા સંબંધીને ફોન કરવો પડે કે ભાઈ ગુજરાતમાં શાંતિ તો છે ને? આ 25-30 વર્ષ પહેલાની સ્થિતિ હતી. ગમે ત્યારે કરફ્યુ આવે, ગમે ત્યારે હુલ્લડ થાય, ધમાલ થાય. આ સ્થિતિમાંથી બહાર કાઢવાનું કર્યું હોય તો આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારની આપણે મિત્રો બહાર કાઢ્યા છે. કોંગ્રેસના રાજમાં હમણાં મને કલ્પેશભાઈ કહેતા હતા, નૈનાબેન સાથે વાત થઈ કે ખેડા જિલ્લાની અંદર દેવુસિંહજી તમારા બધાનું બજેટ હોય, રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્ર પટેલ સરકારનું બજેટ હોય, ધારાસભ્યની ગ્રાન્ટ, સંસદ સભ્યની ગ્રાન્ટ, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત, નગરપાલિકા, આ બધા જ લોકો ચૂંટાય એટલે પ્રજાની વચ્ચે જાય, કયા કયા વિકાસના કામ બાકી છે, ચૂંટણી આવે ત્યારે હિસાબ આપે અને 5 વર્ષ સુધી એ પ્રજાની વચ્ચે રહી. આજે એક પણ ગામ એવું નથી કે જ્યાં રોડ ના હોય, રસ્તા ના હોય, પીએસસી સેન્ટર ના હોય, હેલ્થ સેન્ટર ના હોય, શાળાઓ ના હોય. હમણાં મને કલ્પેશભાઈ કહેતા હતા, મંકે સાહેબ મારી વિધાનસભાની અંદર જેટલી પણ શાળાઓ છે તમામે તમામ શાળાઓ એ અત્યાધુનિક શાળાઓ બની છે, ઉપરથી સ્માર્ટ મોડલ શાળાઓ પણ બની છે. અને એટલે આપણા કોંગ્રેસના મિત્રોને મારે કહેવું છે, કદાચ ભૂલે ચૂકે તમારા ઘેર આવે તો કહેજો કે ભાઈ શેખ ચલ્લીના વિચાર કરવાનું છોડી દો. જેમ 25 વર્ષ સુધી આ ગુજરાતની જનતાએ, આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ સખત પરિશ્રમ કર્યો છે, સખત મહેનત કરી છે, રાત દિવસ તડકો છાંયડો જોયા વગર
આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રજાની વચ્ચે રહ્યો છે. આવનારા 25-30 વર્ષ સુધી હજી કોંગ્રેસનો મેળ પડે એમ નથી. એટલે આ શેખ ચલ્લીના વિચાર તમે છોડી દો. આ ગુજરાતની 6.5 કરોડ જનતા ખૂબ સારી રીતે સમજે છે કે ખેડૂતોની જોડે કોણ ઉભું રહે છે, માતાઓ બહેનો જોડે કોણ ઉભું રહે છે. અહીંયા ખેડૂત મિત્રો છે. કેટલા ખેડૂત મિત્રો, કેટલા હાથ ઊંચો કરો ને જરા. મારે તમને પૂછવું છે આ ખેડૂત મિત્રોને કે કોંગ્રેસના વખતમાં એક કાળો દિવસ કદાચ અહીંના જવાનીઓને યાદ નહીં હોય દેવસિંહજી, પણ એ યાદ કરીએ કે આ ખેડૂતો જ્યારે ગાંધીનગર સરકારને, કોંગ્રેસના સરકારના મુખ્યમંત્રીને મળવા જાય, ખેડૂતો પોતાની લાગણીને માંગણી લઈને મળવા માટે જાય, તો જે રીતે હમણાં પંજાબની અંદર પેલા ઝાડુવાળાની પાર્ટી છે, જેમ પંજાબના હમણાં જ આ ગયા મહિને પંજાબના ખેડૂતો પર લાઠીચાર્જ થયો, પંજાબના ખેડૂતોના ટેકાના ભાવથી ખરીદીના પૈસા એ ગુજરાત રાજ્યમાં ચૂંટણીના ફંડમાં વાપરવામાં આવે છે. હમણાં જ 2 દિવસ પહેલા જ એ સુરતની અંદર એ પૈસા વપરાતા હતા, પૈસા પકડાયા. એટલે જે રીતે ખેડૂતો પર અત્યાચાર આ ઝાડુવાળા કરે છે, એ જ રીતે આ કાળા પંજા વાળાઓએ 19 માર્ચ 1987 નો દિવસ લખવો તો લખી લાગજો. તમારે ત્યાં કોંગ્રેસના કોઈક નેતા આવે તો પૂછજો કે તમારી સરકારની અંદર તમે એમને લાકડીઓ મારતા, મુખ્યમંત્રીને મળવા જવાના હતા. આ સંસદ સભ્ય, ધારાસભ્યને મળવું હોય તમે ફોન કરો, દેવુસિંહ અમારા કલ્પેશભાઈ ફોન ઉપાડે, તમે સીધા ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા આવી શકો. અને આ કાળો દિવસ મિત્રો યાદ કરાવું તમને, એ કમ નસીબે એ ગાંધીનગર રજૂઆત કરવા આવેલા ખેડૂતો ઉપર 1 નહીં, 2 નહીં, 3 નહીં, 19 ખેડૂતોએ શહીદી વહોરી છે. એમની પર ગોળીઓ ચલાવવાનું કામ કર્યું હોય, કૃત્ય કર્યું હોય તો આ કોંગ્રેસના મિત્રોએ કર્યું છે. અમારા કિસાન મોરચાના મહામંત્રી બેઠા છે, બેનને કેવું છે જ્યારે ખેડૂતો પાસે જાઓ ત્યારે આ 19 માર્ચ 1987 યાદ કરાવજો કે તમારા વખતની અંદર તમે કિસાન સન્માન નિધિ નતા આપતા, તમે ક્યારેય ખેડૂતોને કશું આપ્યું નથી. સીધા નરેન્દ્રભાઈ સાહેબ, કેન્દ્રની સરકાર એ કિસાન સન્માન નિધિનું આમ કામ કરતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. હમણાં જ મને કલ્પેશભાઈ કહેતા હતા કે બાજુમાં સાહેબ 500 મીટર દૂર પલિયડની અંદર ખૂબ મોટો તળાવ આવ્યું છે. અત્યારે તો તળાવ એ સિંચાઈના પાણી માટે એ વપરાય છે, પણ આ સિંચાઈના પાણીની વ્યવસ્થા, આભાર માનીએ સરદાર સાહેબનો કે સરદાર સાહેબે જે સપનું જોયું હતું, આ સપનું એ સરદાર સરોવરનું સપનું, આ સપનું પૂરું કરવાનો કોઈ પ્રયાસ કર્યો હોય તો આપણા યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. આ કોંગ્રેસના વખતમાં આ કેન્દ્રની કોંગ્રેસ સરકાર જ્યારે આપણા પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે દરવાજા લગાવવાની મંજૂરી માંગે, સરદાર સરોવરની હાઈટ વધારવાની મંજૂરી માંગે, અને ત્યારે એમણે મંજૂરી ના આપી અને બહાના કાઢે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વન વિભાગ મંજૂરી નથી આપતો. આભાર માનીએ પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર દરવાજા લગાવવાની મંજૂરી આપી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ ત્યાં શ્રીફળ વધેરી, દરવાજા લગાવ્યા અને આજે કેવડિયાથી જે કચ્છ સુધી ને કેવડિયાથી સૌરાષ્ટ્ર સુધી આખા ગુજરાતની અંદર જે સ્થિતિ હતી, આ ખેડૂતોની દયા હતી, દર્દનાક દયા, આ બદલવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. અહીંયા બેઠેલા ખેડૂતોને મારે કહેવું છે, આજે કેવડિયાથી કચ્છ સુધી જે પાણી પહોંચે છે, આપણા જિલ્લાની જે કેનાલો ભરેલી હોય છે, તમને નવાઈ લાગશે મિત્રો, 75,000 કિલોમીટર લાંબુ નેટવર્ક છે. 75,000 કિલોમીટર મોટી કેનાલ, માઇનોર કેનાલ, સબ કેનાલ, આ થઈ આખા રાજ્યના ગામે ગામે ખેડૂતો સુધી આ પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે.
કોંગ્રેસના વખતમાં ખેડૂતો આત્મહત્યા કરતા હતા. કોંગ્રેસના સમયમાં ખેડૂતોની સ્થિતિ લાચાર બિચારા જેવી હતી. કદાચ પાક બગડ્યો, અતિવૃષ્ટિ થઈ હોય તો કોંગ્રેસના વખતમાં ખેડૂત લાચાર થઈ દીકરીના લગ્ન આદર્યા હોય, ઉછીના પૈસા કરી ખેતીવાડી કરી હોય અને અતિવૃષ્ટિ થાય, વરસાદ થાય, પાક નિષ્ફળ જાય અને ત્યારે કોંગ્રેસની સરકાર નો આ કાળો પંજો એ તિજોરી પરથી રૂપિયા ઘેર લઈ જતા હતા, એ ખેડૂતોને નતા આપતા. અને ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, અતિવૃષ્ટિ આવી હમણાં 6 મહિના પહેલા, વરસાદ પડ્યો, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે ખેડા હોય, તમામ ધારાસભ્ય, મુખ્યમંત્રી, સંસદ સભ્ય, હું પોતે વાવ થરાદની અંદર કેડસમા પાણીમાં, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ એ ખેડૂતોની વચ્ચે એ પાણીની અંદર ખેડૂતોને શું નુકસાન થયું છે, કેટલો પાક બગડ્યો છે, અને તાત્કાલિક ગુજરાતના મુખ્યમંત્રી આ ભારતીય જનતા પાર્ટી સરકારે રૂપિયા 10,000 કરોડનું આ ખેડૂતોને મિત્રો પેકેજ આપ્યું. મારા ખેડૂતના આંખના આંસુ લૂછવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ખેડૂતોની વચ્ચે ફરતા ફરતા ધારાસભ્ય, સંસદ સભ્યને ખ્યાલ આવ્યો કે અમુક ખેડૂતોએ પાક લઈ લીધો છે, પણ એ પાક પલળી ગયો છે, ખેડૂતોને નુકસાન થયું છે. આ ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રીઓએ માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી કે સાહેબ, જેણે પાક લઈ લીધો છે, જેના ખેતર ધોવાઈ ગયા છે, એમનો શું વાંક? અને ત્યારે ઉદાર દિલના મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ટેકાના ભાવની ખરીદી, દેવસિંહજી તમને યાદ હશે કે કોંગ્રેસના વખતમાં રાજ્યપાલનું ભાષણ મેં હમણાં વાંચતો હતો, ખાલી માત્ર 50 કરોડ રૂપિયા ટેકાના ભાવની ખરીદીના મંજૂર કરે અને આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર 15,000 કરોડ રૂપિયા ટેકાના ભાવથી ખરીદી કરી. મિત્રો, નાની ઘટના નથી. અહીંયા મારી સામે બેઠેલા ખેડૂતોને કહેવું છે કે તમારા સમયની અંદર, કોંગ્રેસના સમયમાં એ દિવસે વીજળી નથી. ગામડે ખેડૂત રાતે પાણત કરવા જાય, રાતે પાણત કરવા જવું પડતું હતું. આભાર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કે આ દિવસે ખેડૂતોને વીજળી આપવાનો નિર્ણય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધો છે. એવી જ રીતે ખેડૂતોને ટ્રેક્ટર માટે રૂપિયા 1 લાખની સહાય. કેટલા લોકો પાસે ટ્રેક્ટર છે? ટ્રેક્ટર કેટલા લોકો પાસે છે? કેટલા રૂપિયા સબસિડી મળે છે ભાઈ? કોઈ વચેટિયાની જરૂર પડે છે એમાં? કોઈ વચેટિયાની જરૂર પડે છે? હા કે ના? આવા આવતો નહીં અવાજ અહીંયા. ના. કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા હતા કે હું 1 રૂપિયો મોકલાવું છું, 85 પૈસા ખવાઈ જાય છે, ખાલી માત્ર 15 પૈસા તમને મળે છે. અને આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહે છે કે હું 1 રૂપિયો મોકલાવું છું, 100% રૂપિયા, એટલે 1 રૂપિયો એ સીધો ખેડૂતોના ખાતામાં જમા થાય છે. મિત્રો, આ નાની વસ્તુ નથી કઈ. આ કોંગ્રેસના મિત્રો તો પૂછજો. હું અહીંયા તમને ખાલી યોજનાઓ ગણાવું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કેટલું કામ કરી રહી છે, અને તમારે મારી વાતની અંદર જવાબ પૂરવાનો છે, સાર પૂરવાનો છે કે આ બધું કોણે આપ્યું. તો તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટી સરકારે થઈ જાય. જોઈએ બહેનોનો અવાજ ભારે છે કે ભાઈઓનો? આપણે જોઈએ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કોણે આપી? હવે બહેનોનો વારો આવશે. કિસાન સૂર્યોદય યોજના કોણે આપી? અવાજ જ ના આવ્યો. કિસાન સન્માન નિધિ યોજના કોણે આપી? ભાજપ સરકારે. ટ્રેક્ટર પર સબસિડી 1 લાખ કોણે આપી? 10,000 કરોડનું રાહત પેકેજ કોણે આપ્યું? 15,000 કરોડ ટેકાની ખરીદી કોણે કરી? ઘેર ઘેર શૌચાલય કોણે બનાયા?
ઘરનું ઘર આવાસ યોજનામાં દેશની અંદર 14 કરોડ આવાસો કોણે આપ્યા? ઘરે ઘેર જળથી નળ કોણે આપ્યો? આયુષ્માન યોજનામાં કેન્દ્ર સરકારના 5 લાખ, ગુજરાત સરકારના 5 લાખ, 10 લાખ કોણે આપ્યા? ઉજ્જવલા યોજના અંતર્ગત મારી માતાઓ બહેનોને ચૂલામાંથી મુક્તિ કોણે આપી? પીએમ સૂર્યઘર યોજના, જે આપણા ઘરોની ઉપર સોલાર પેનલ હોય છે, આ સોલાર પેનલમાં સબસિડી સોલાર પેનલ કોણે આપી? પીએમ જનધન યોજનામાં બેંકમાં ખાતા કોણે ખોલાયા? ડ્રોન દીદી કોણે આપી? એવી જ લખપતિ દીદી કોણે બનાવી? દીકરીઓને નમો લક્ષ્મી યોજના કોણે આપી? નમો સરસ્વતી યોજના કોણે આપી? કોંગ્રેસના મિત્રો આવત ખાલી એટલું પૂછજો, અને તોય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ એ સતત એ ગુજરાતીઓનું અપમાન કરવું, આ ક્યાંનો ન્યાય છે? ગમે ત્યારે ગુજરાત માટે ગમે તે બોલવું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માટે કાલે જ જેમણે ખરાબ નિવેદન આપ્યું મિત્રો, આ ગુજરાતની નહીં માત્ર દેશની તમામે જનતા એ કાર્ય નહીં સાંખી લે કે એવા વ્યક્તિનું અપમાન કર્યું છે એમણે કે જેમને માત્ર ભારતમાં નહીં વિશ્વના તમામ દેશોની અંદર ઉચ્ચ સન્માન મળતું હોય, 19 કરતા વધારે કન્ટ્રીની અંદર એ ઉચ્ચ સન્માન મળ્યું હોય, એવા વ્યક્તિત્વનું અપમાન કરવાનું આ કોંગ્રેસને ક્યારેય કોહક નથી. અને કોંગ્રેસના વખતની મિત્રો વાત કરીએ, આજે કોંગ્રેસ એ ઘણા બધા મીડિયાના મિત્રો અહીંયા છે, મને પૂછે કે સાહેબ તમે આ ભરતી શેના માટે કરો છો? એટલે હું કહું કે કોંગ્રેસના નેતાઓ જે રીતે હાર ભાળી ગયા છે, કોંગ્રેસની નૌકા જે રીતે ડૂબી રહી છે, એ માત્ર ગુજરાતમાં નહીં પણ તમામ દેશના તમામ રાજ્યોની અંદર, તમામ બૂથોની અંદર આ કોંગ્રેસની નૌકા ડૂબી રહી છે. ત્યારે ત્યાંમાં યાત્રા કરવા વાળા બધા જ લોકો એ કોંગ્રેસની નૌકા છોડી અને આ ભગવો, જેને વિકાસનો ભગવો લહેરાયો છે, આ ભારતીય જનતા પાર્ટીનો સાથ આપી રહી છે મિત્રો. અને કોંગ્રેસ આજે પોતાનો ગઢ બચાવી શકતી નથી, પોતાના મેન્ડેટ આપેલા ઉમેદવારો બચાવી શકતી નથી. એ શું ખાક આપણું ખેડા જિલ્લાનું ભલું કરવાના છે? ગુજરાતનું શું ભલું કરવાના છે? કે દેશનું શું ભલું કરવાના છે? જે પોતાના મેન્ડેટ આપેલા ઉમેદવાર ના સાચવી શકે એ લોકો આપણું ભલું શું કરશે? જનતાનું ભલું શું કરશે? અને ત્યારે મિત્રો આજે 22 તારીખ થઈ છે. આપણા સૌની જવાબદારી ફરજ છે કે 26 તારીખે મિત્રો મતદાન છે. આજે કેટલા મેં વિકાસના કામો કીધા છે, કદાચ ભૂલે ચૂકે કોંગ્રેસના લોકો, હું આખા રાજ્યમાં ફરું છું. આ જે મારો 25મો જિલ્લો છે, 7 દિવસની અંદર 25 જિલ્લા ફરીને આજે અહીંયા આવ્યો છું. હજી સુધી ક્યાંય આ કોંગ્રેસનું કાળા પંજાવાળું બેનર એ આખા ગુજરાતમાં ક્યાંય જોયું નથી, અને પેલા ઝાડુવાળાને ક્યાંય જોયા નથી. એટલે તમે બિલકુલ નિશ્ચિંત રહેજો, પણ નિશ્ચિંતતાની સાથે સાથે આનંદ ને ઉન્માદમાં આયા વગર આ 26 તારીખે મિત્રો સવારે વહેલા ઉઠી અને 7 થી 11 પહેલા મારી માતાઓ, બહેનો, ભાઈઓ, ખેડૂતો તમામને મારી વિનંતી છે કે આપણે લોકો તડકો ચડે પહેલા જો 100% મતદાન કરીએ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર આપણા સ્થાનિક લોકોને, ઉમેદવારોને જીતાડી અને આપણા વિકાસના કામમાં મિત્રો આગળ મોકલીએ. અને આ જે લોકો અમારા સુધી આ તમારા માટે વિકાસના કામો જે લઈ આવે છે, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર, આ જે સુવિધાઓ લઈ આવે છે, એ મિત્રો આ જે ચૂંટાયેલા લોકો છે એ અમારા સુધી રજૂઆત કરે, આપણા ધારાસભ્યને કે સંસદ સભ્યને કે. ત્યારે મારી તમને સૌને વિનંતી છે કે તમારો વોટ તમારે કહેવાનું છે જન સમર્થન ભાજપને. મારી બહેનો બોલશે જન સમર્થન વિકાસને. જન સમર્થન, હજી અવાજ નથી આવતો પાછળ સુધી. જન